આ પ્રક્રિયા શરૂ થઈ એ પહેલા કોઈ સ્પષ્ટ જાહેરાત નહોતી થઈ એટલે ખ્યાલ નહોતો પહેલા. તો પેલો મુદ્દો એ પ્રક્રિયા દરમિયાન જયારે ઉમેદવારો પસંદગી શરૂ ત્યારે કેવળ ઘણા બધા ઉમેદવારોને સત્તા તમે 60 વર્ષ થઈ ગયો ને તમે ફોર્મ નહીં ભરતા. એટલે મુદ્દો એ નથી કે કોઈને આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ. મારો મુદ્દો લોકશાહીની મૂળ વિભાવના એવી છે કે લાયક યોગ્ય માણસો લોકોનું પ્રતિનિધિત્વ કરે અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, ધારાસભા, લોકસભાઓમાં. એમાં આવું ઉપરનું આર્ટિફિશિયલ બંધન જેને આપણે આર્બિટ્રરી કહી શકાય એવું હોવું નહીં જોઈએ. ચોક્કસપણે મેરિટને અન્ય થવાનો સંભવ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ભાજપમાં ઠેર ઠેરે ભડકો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોની જાહેરાત થતાં જ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના નિર્ણય સામે પક્ષના નેતાઓએ જ વિરોધ નોંધાવ્યો છે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા છે. 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકિટ ન આપવાના નિર્ણય પર આ વિવાદ સર્જાયો છે. વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ, પ્રતિનિધિત્વ કેમ નહીં, આવા સવાલો પણ ડોક્ટર ભરત કાનાબારે પોતાની પોસ્ટની અંદર ઉઠાવ્યા છે. નિર્ણયથી વડીલોની ક્ષમતાને લઈને ખોટી છાપ ઊભી થવાનો પણ આક્ષેપ એ ડોક્ટર ભરત કાનાબારે કર્યો છે. વડીલોના મનોબળ અને આત્મવિશ્વાસ પર પ્રહાર ગણાવ્યો છે આ નિર્ણય. સમાજમાં વડીલોની અવગણના જેવી સ્થિતિ ઊભી થવાની પણ ચિંતા એ ડોક્ટર ભરત કાનાબારે જણાવી છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સામેનો નિર્ણય હોવાનો પણ એ આરોપ લગાડવામાં આવી રહ્યો છે. લોકશાહી દ્રષ્ટિએ નિર્ણય અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યો છે. પાર્ટીમાં આ મુદ્દે વ્યાપક ચર્ચાની માંગ સાથે ડોક્ટર ભરત કાનાબારે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાત થયા બાદ પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જે ભડકો છે યથાવત રહ્યો છે. જ્યારે એ ઉમેદવારોની પસંદગી કરવાની હતી ત્યારે પાર્ટીએ પોતાની ગાઈડલાઈન જે માર્ગદર્શિકા હતી બહાર પાડી હતી કે 60 વર્ષથી વધુની ઉંમરનાને ટિકિટ નહીં મળે. 3 ટર્મ જે ચૂંટણી લડી ચૂકેલા હોય તેમને પણ ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે. પરંતુ આ બધા વચ્ચે ભાજપના નિર્ણય સામે હવે ફરી એક વખત હંમેશા ચર્ચામાં રહેતા અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ડોક્ટર ભરત કાનાબાર એણે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકીને સવાલો ઉઠાવ્યા છે કે વરિષ્ઠ નાગરિકોના મત તો જોઈએ છે પરંતુ પ્રતિનિધિત્વ કેમ નહીં. આનાથી સમાજની અંદર વડીલોની અવગણના થતી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે તેની સામે આવા નિર્ણયો ન હોવા જોઈએ આવો આરોપ પણ ભરત કાનાબારે લગાવ્યો છે. ત્યારે ન્યૂઝરૂમની ટીમે જ્યારે ભરત કાનાબાર સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે ભરત કાનાબારે આ પોસ્ટને લઈને શું કહ્યું, આવો આપણે વાતચીત સાંભળીએ. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ડોક્ટર ભરત કાનાબાર આપણી સાથે જોડાયા છે. સીધી વાત તેમની સાથે કરીશું. ભરતભાઈ, આપ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું અને ટ્વીટને લઈને આખા ગુજરાતની અંદર અત્યારે ચર્ચા શરૂ થઈ છે કે ઉમેદવારી પસંદગી થઈ ચૂકી છે, તમામના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. એ બાદ કેમ ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરવું પડ્યું? એટલે આ પ્રક્રિયા શરૂ થઈ એ પહેલા કોઈ સ્પષ્ટ જાહેરાત નહોતી થઈ એટલે ખ્યાલ નહોતો પહેલા. તો પેલો મુદ્દો એ ઓફિશિયલી કોઈ એવું જાહેર હતું ને પછી પ્રક્રિયા દરમિયાન જયારે ઉમેદવારો પસંદગી શરૂ ત્યારે કેવળ ઘણા બધા ઉમેદવારોને સત્તા તમે 60 વર્ષ થઈ ગયો ને તમે ફોર્મ નહીં ભરતા. ઓલરેડી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ચાલુ પ્રક્રિયામાં વિક્ષેપ ન પડે કે કોન્ટ્રોવર્સી ઊભી ન થાય એટલે સ્વાભાવિક કે વાતને એ વખતે એનું ઉખેડે નહીં. પ્રક્રિયા પૂરી થયા પછી આપણે ભવિષ્યમાં બીજી ચૂંટણીઓમાં આ વાત તો પુનરાવર્તન ન થાય અને આ જે ગંભીર મુદ્દો છે એ અંગે પાર્ટી વિચારણા કરે એવા આશયથી પાછળથી મેં આ ધ્યાન દોરેલું છે. અચ્છા ભરતભાઈ, આપ એવું કહ્યું કે ભવિષ્યમાં આ વાતને ધ્યાને લેવામાં આવે. 60 વર્ષથી ઉપરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, વર્ષોથી ભાજપ માટે કામ કરતા હોય, ચલો માની લઈએ કોઈ એક વ્યક્તિ એક વખત ચૂંટણી લડી ચૂક્યા છે, તો આપ એવું માનો છો કે બીજી વખત એ વ્યક્તિની જગ્યાએ કોઈ યુવા નેતૃત્વને મોકો આપવો જોઈએ લડવા માટે? ચોક્કસપણે આપવું જોઈએ. એટલે મુદ્દો એ નથી કે કોઈને આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ. મારો મુદ્દો
લોકશાહીની મૂળ વિભાવના એવી છે કે લાયક અને યોગ્ય માણસો લોકોનું પ્રતિનિધિત્વ કરે અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, ધારાસભા, લોકસભાઓમાં. એમાં આવું ઉપરનું આર્ટિફિશિયલ બંધન જેને આપણે આર્બિટરી કહી શકાય એવું હોવું નહીં જોઈએ. એનાથી ચોક્કસપણે મેરિટ ને અન્ય થવાનો સંભવ છે. યુવાનો પણ જે યુવાનો સરવરિયા જે કામ કરે એવા છે, જેની નેતૃત્વ શક્તિ છે એને પાર્ટી તક આપે છે અને આપી છે. પણ કોઈ વ્યક્તિ 60 વર્ષથી ઉપર થઈ ગઈ છે એટલા માટે એને ટિકિટ નહીં આપવાનો બાદ નહીં હોય. નંબર 1. બીજું, ઘણી જગ્યાએ એવું બનતું હોય કે ઘણી જગ્યાએ અમુક વિસ્તારો એવો હોય કે ત્યાં સિનિયર અને વરિષ્ઠ નેતાઓને પાર્ટી ટિકિટ આપતી હોય. હવે એને કારણે એની નીચે જે કામ કરતા હોય એ લોકો વર્ષોથી ત્યાં કામ કરતા હોય, પાર્ટીના ઝંડા ઉપાડ્યા હોય, પાર્ટીના કાર્યક્રમોમાં ગયા હોય, પાર્ટીના પ્રચાર તંત્રમાં સક્રિય રીતે એમની ભૂમિકા હોય. હવે જયારે એ જગ્યામાં પાર્ટી વિકલ્પનો વિચાર કરે ત્યારે ઓલરેડી એ મને 60 વર્ષની ઉંમર વટાવી ગયો એની પહેલી વાર જિંદગી હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.